હવામાન વિભાગની આગાહી અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ રહ્યું છે ત્યારે ભારે પવન ગાજવીજ અને વરસાદની આગાહી કરવામાં આવી છે। ભાવનગર, અમરેલી, અમદાવાદ, આણંદ, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો જામનગર, ગીર સોમનાથ, ખેડા, બરોડા, સુરત, તાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। આગામી 5 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે તેવી આગાહી કરવામાં આવી છે। आज का जो फोरकास्ट है एक सिनोप्टिक सिचुएशन पहले बता देते हैं। नॉर्थ वेस्ट एमपी के ऊपर एक साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहा है 0.9 किलोमीटर अबव मीन सी लेवल, और नॉर्थ ईस्ट अरेबियन सी से एक ट्रफ लाइन अक्रॉस गुजरात से वो साइक्लोनिक सर्कुलेशन का सेंटर तक पास कर रहा है। आइसोलेटेड जो जहाँ रेड वार्निंग दिया हुआ है, आइसोलेटेड जगह में भावनगर, अमरेली में तो एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग है, और जो अहमदाबाद, आनंद एंड जो साउथ में जो डिस्ट्रिक्ट दिया गया है इसमें वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है। રાજકોટના ગોંડલમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। ભારે પવનને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા। રસ્તા પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ભર ઉનાળે ગોંડલ શહેરના મુખ્ય રસ્તાઓ પાણી થઈ ગયા છે। ખેડૂતોએ કહ્યું, ખેતરોમાં તૈયારી બાજરી સહિતના પાકને નુકસાન જવાની ભીતિ પણ સેવાઈ રહી છે। અમરેલી, ખાંભા, ગીર પંથકમાં પણ બીજા દિવસે પવન સાથે કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે। ખાંભા ગીરના તાતણિયા, ઉમરિયા, બોરાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ ખાબક્યો। કેરી તેમજ બાજરી, ડુંગળી, તલ, મગ સહિતના પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। જગતના તાતને મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે તો ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। સતત વરસાદ વરસવાને કારણે તેમજ વાવાઝોડા સાથે વરસાદ આવવાને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ તરફ અમરેલીના બગસરા પંથકમાં પણ સતત બીજા દિવસે કમોસમી વરસાદ શરૂ થયો। બગસરા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો। મોટા મુંજિયાસર, હળિયાદ, નાના મુંજિયાસર, રફાળામાં ચોમાસા જેવો માહોલ જામ્યો। હવામાન વિભાગની આગાહીને પગલે બીજા દિવસે પણ વાવાઝોડા અને વરસાદનો કહેર યથાવત જોવા મળ્યો। ખેતીના પાકને નુકસાનથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। અમરેલીના સાવરકુંડલામાં પણ ભર બપોરે ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે। સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારો બાજડા, રામગઢ, વંડા, ઝીંઝુડા અને ઘોબા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। હવામાન વિભાગની આગાહીને પગલે બીજા દિવસે પણ વાવાઝોડા અને વરસાદનો કહેર યથાવત જોવા મળ્યો છે। ખેતીના પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે તો સતત 2 દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે અને ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને આ તરફ ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। હજુ પણ જો સતત વરસાદ વરસશે તો તે લોકોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવી શકે છે। અમરેલીના રાજુલા પંથકમાં પવન સાથે વરસાદ ખાબક્યો। સતત બીજા દિવસે રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો। છતડિયા, હિંડોરણા, ખાકબાઈ તેમજ અનેક ગામડાઓ જે આસપાસના ગામડાઓ આવેલા છે તેમાં વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે તો જાફરાબાદ દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે। અમરેલીના ધારી, ગીર પંથકમાં કમોસમી વરસાદ શરૂ થયો। ધારી શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો। ધારી, ચલાલા, જર, મોરજર તેમજ વીરપુર, માધુપુર, હુડલી, છતડિયા સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો છે। અવિરત વરસાદના કારણે ખેતીપાક સાથે બાગાયતી પાકોને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે।
આ તરફ અમદાવાદ શહેરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. અનેક વિસ્તારો પાણી થઈ ગયા છે. ઓઢવમાં ગણેશ ચોક અને ગોપાલ પાર્કમાં રોડ પર પાણી ભરાઈ ગયા છે. તો અમદાવાદ શહેરમાં થોડા જ વરસાદમાં રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે અને પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ ગરમીથી લોકોને આંશિક રાહત પ્રાપ્ત થઈ છે, પણ રોડ રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ડાંગ જિલ્લામાં ચોમાસા જેવો માહોલ વર્તાયો છે અને ગત 24 કલાકમાં સમગ્ર ડાંગ જિલ્લામાં સાર્વત્રિક કમોસમી વરસાદ ખાબક્યો. વાવાઝોડા સાથે વરસાદને કારણે જિલ્લાના ચીચોડ અને બારમિયાબાળમાં ગામમાં ભારે નુકસાન સર્જાયું છે. અનેક મકાનોના પતરા ઉડ્યા તો ક્યાંક વૃક્ષો ધરાશાયી થવાના સમાચાર સામે આવ્યા. આવામાં 33 મિલીમીટર તેમજ વખઈમાં 44 મિલીમીટર, સુબીરમાં 12 મિલીમીટર તો સાપુતારામાં 15 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. નસવાડી, છોટાઉદેપુર, બોડેલી વિસ્તારોમાં વરસાદી માહોલ ખાબક્યો. તેમજ કમોસમી વરસાદથી ખેડૂતોને તલ, બાજરી, જુવાર, મકાઈના પાકને વ્યાપક નુકસાન થયું. અચાનક આવેલા વરસાદને લઈ ખેડૂતો સૌથી વધુ દુઃખી બન્યા છે. નસવાડી, બોડેલી, છોટાઉદેપુર ટાઉનમાં ઉનાળામાં ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે. તો એક તરફ ગરમીનો માહોલ હતો અને તેવામાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ વરસવાને કારણે લોકો ઠંડક અનુભવી રહ્યા છે, પરંતુ ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પંચમહાલ જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ભારે તો ક્યાંક હળવા ઝાપટા સ્વરૂપે મેઘરાજાએ વહેલી સવારથી મંડાણ કર્યું છે. ગાજવીજ સાથે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ અનુભવાઈ રહ્યો છે અને ક્યાંક છૂટો છવાયો વરસાદ ખાબક્યો છે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે અને હિલ સ્ટેશન જેવું વાતાવરણ સર્જાયું હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. નડિયાદમાં પણ ફરી ધોધમાર વરસાદ ખાબક્યો. 30 મિનિટમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલ આઈજી માર્ગ, સંતરામેશ્વર મહાદેવ, વૈશાલી રોડ વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કાળા ડિબાંગ વાદળો સાથે વાદળોના ગડગડાટ વચ્ચે ભારે પવન સાથે વરસી રહ્યો છે વરસાદ. તો છેલ્લા 8 કલાકમાં નડિયાદ અને આસપાસના વિસ્તારોમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ભારે પવન અને વરસાદ વરસતા ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને પડી રહી છે મુશ્કેલી. અમદાવાદમાં વરસાદ રોકાયા બાદ હાલાકી વેઠવાનો વારો. અમદાવાદના રાણીપ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા. તો રાણીપમાં પાણી ભરાતા ઓફિસ જતા લોકો પરેશાન થઈ રહ્યા છે. ભર ઉનાળે વરસાદથી રાણીપવાસીઓ પરેશાન થયા. તો અમદાવાદમાં રાતભર વરસાદ વરસ્યો હતો, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે અવરજવર કરતા લોકો તેમજ વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. આ તરફ અમદાવાદના સહેજપુરના ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકો પાણીમાંથી અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે. અમદાવાદમાં ભારે વરસાદના પગલે પ્રહલાદનગર રોડ પાણીમાં ગરકાવ થયો છે. ઘૂંટણસમાં પાણી હોવાથી વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે, જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ ગયા હતા. તો લોકોએ જણાવ્યું છે કે તેમને ઓફિસ ધંધાર્થે જવામાં મુશ્કેલી પડી રહી છે. અમદાવાદ શહેરમાં વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા, જેના કારણે વાહન ચાલકોને ધંધાર્થે તેમજ નોકરી જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને બીજી તરફ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદે પાલિકાની પોલ ખોલી નાખી છે. ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા. તો ક્યાંક રોડ રસ્તા પર ગાબડા પડ્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા. એક વિડીયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ખાડામાં આખી જેસીબી મશીન ગરકાવ થયેલી દેખાઈ રહી છે. આ વિડીયો શાસ્ત્રીનગર BRTS રોડનો હોવાનું સામે આવ્યું છે.
તો અમદાવાદ શહેરમાં વરસાદ વરસવાને કારણે જાણે તંત્રની પોલ ખુલી ગઈ હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. રોડ રસ્તા પર ક્યાંક પાણી ભરાઈ ગયા છે તો બીજી તરફ રોડ રસ્તા પર ખાડા પડેલા જોવા મળ્યા અને આખી જે જેસીબી મશીન છે તે ગરકાવ થયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. ઓઢવ ફાયર સ્ટેશન પાસે બીઆરટીએસ રૂટ પાણીમાં ગરકાવ થયો તો ભર ઉનાળે વરસાદી માહોલથી વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે. બીઆરટીએસ રૂટ પર પાણી ભરાતા બસો અવરજવર માટે બંધ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં પડેલા વરસાદના કારણે ઓઢવ અંબિકાનગર વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા તો ઓઢવના અંબિકાનગર વિસ્તારમાં પાણી ભરાયા અને વરસાદની આડમાં કેમિકલ કંપનીઓ દ્વારા પાણી છોડવામાં આવ્યું છે. અંબિકાનગર વિસ્તારમાં રસ્તા પર વરસાદી પાણીની સાથે કેમિકલના પાણી પણ રેલાયા છે. જો કે વરસાદે વિરામ લીધો છે છતાં પાણી ઓસર્યા નથી. સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. તો આ તરફ અંબિકાનગરની વાત કરવામાં આવે તો વરસાદનું પાણી એક તરફ વહી રહ્યું છે રોડ રસ્તા પર અને સાથે સાથે કારખાનાઓ દ્વારા કેમિકલ યુક્ત પાણી પણ છોડાતા કેમિકલ યુક્ત પાણી પણ રોડ રસ્તા પર વહી રહ્યું છે. અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદને પગલે નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદમાં સાબરમતી નદીના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતરિત કરવામાં આવશે જેમાં